20 વર્ષ પહેલાની વાત છે, જ્યારે કિંગફિશર એરલાઇન્સ હજી ચાલુ હતી. હું એક છોકરીને જાણતો હતો. તો એ છોકરી બોલી કે મારા મમ્મી પપ્પા કહે છે કે જ્યારે તારી એર હોસ્ટેસની ટ્રેનિંગ પૂરી થઈ જાય તો એર ઇન્ડિયા કે ઇન્ડિયન એરલાઇન્સમાં જ જજે, અને કિંગફિશરમાં તો જવાની સાવ મનાઈ કરી દીધી છે, કારણ કે એમની જે સ્કર્ટ ઊંચી એટલે કે ટૂંકી રહેતી હતી એર હોસ્ટેસની. આ આપણા સંસ્કારી પરિવારો છે. સાનિયા મિર્ઝા ભારતની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ટેનિસ ખેલાડી રહી છે. પુરુષ કે મહિલા બંનેમાં એ સૌથી શ્રેષ્ઠ રહી છે. પણ આપણે પાછળ પડી ગયા સાનિયા મિર્ઝાની કે એ સ્કર્ટ પહેરીને રમે છે. આપણને કોઈ ફરક નથી પડતો કે આ છોકરી ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયન્સને હરાવી રહી છે. આપણને કોઈ ફરક નથી પડતો. આપણને એની જાંઘો દેખાય છે. તમને ખબર છે અમેરિકા નંબર 1 પછી 1 ઓલિમ્પિકમાં નંબર 1 કેમ રહે છે? પોતાના પુરુષ એથ્લીટ્સને લીધે નહીં, પોતાની મહિલા એથ્લીટ્સને લીધે. ખોલીને જોજો કે ઓલિમ્પિકમાં વધારે મેડલ અમેરિકાના ક્યાંથી આવે છે? એમની મહિલા એથ્લીટ્સ લઈ આવે છે. એટલે એ અમેરિકા છે, કારણ કે ત્યાં એવી આંખ નથી જે મહિલાના શરીરમાં બસ એની જાંઘો અને સ્તન જુએ.